દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે। પક્ષી અભયારણ્ય તરીકે જાણીતું કડીનું થોળ તળાવ છેલ્લા 2 માસથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓથી ઉભરાઈ રહ્યું છે। 7 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલું આ તળાવ વર્ષોથી યાયાવર પક્ષીઓને આકર્ષતું રહ્યું છે। નવેમ્બર માસથી આ તળાવ ખાતે પક્ષીઓ ઉમટી પડે છે। વિદેશી પક્ષીઓ છેક માર્ચના અંત સુધી અહીં રોકાણ કરે છે, ત્યારે હાલમાં આ તળાવ પક્ષીઓના કિલકિલાટથી ગુંજી ઉઠતા રોજના હજારો લોકો આ તળાવની મુલાકાત લઈ રહ્યા છે। ગુજરાતનું શિયાળાનું વાતાવરણ વર્ષોથી વિદેશી પક્ષીઓમાં પ્રિય રહ્યું છે। આ કારણે ન્યૂઝીલેન્ડ અને યુરોપના દેશમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા માટે આવે છે। જો કે યાયાવર કે વિદેશી પક્ષીઓને બેટવાળા સ્થળો વધુ પસંદ હોવાથી આ પક્ષીઓમાં કડીનું થોળ તળાવ મહત્વનું આશ્રયસ્થાન બની રહ્યું છે। 7 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા તળાવના દર વર્ષે નવેમ્બર માસની શરૂઆતથી જ વિદેશી પક્ષીઓ મહેમાન બનવાનું શરૂ થઈ જાય છે અને આ પક્ષીઓ શિયાળાના 4 માસ અહીં જ ગાળે છે। અહીં તે ઈંડા મૂકે છે અને તેમના બચ્ચા મોટા થાય ત્યાં સુધી એટલે કે માર્ચના અંત સુધી આ પક્ષીઓ આ તળાવ ખાતે જ રોકાણ કરે છે। હાલમાં આ તળાવ ખાતે હજારોની સંખ્યામાં ગુલાબી પેણ અને ફ્લેમિંગો જેવા પક્ષીઓએ આશ્રય લઈને આ વર્ષે એક અંદાજ મુજબ 60,000 કરતાં વધારે વિદેશી પક્ષીઓ થોળ તળાવમાં મહેમાન બન્યા છે। યાયાવર પક્ષીઓ આપણા મહેમાન બને તે ગુજરાત માટે ગૌરવની વાત છે, પણ વર્તમાન સમયમાં માનવીની વધતી જતી સ્વાર્થ લોલુપતાને કારણે ક્યાંક ને ક્યાંક આ પક્ષીઓને જોઈતા કુદરતી વાતાવરણને પણ ફટકો પડ્યો છે। ત્યારે આવનારા ભવિષ્યમાં કદાચ યાયાવર પક્ષીઓના ચિત્રો જોઈને જ મન વાળવું પડે તો નવાઈ નહીં એવું લાગી રહ્યું છે। ગેઝેટ ઓફ ઇન્ડિયામાં તારીખ 18 ઓક્ટોબર 2023ના દિવસે પ્રસિદ્ધ થયા મુજબ થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર હેઠળ ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાના 5 અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના 2 એમ કુલ 7 ગામોને આવરી લેવાયા છે। આ થોળ છે કડી તાલુકો અને જિલ્લો મહેસાણાનું આ થોળ અભયારણ્ય છે। કયા પ્રકારના પક્ષીઓ અહીંયા પેલિકન, ગ્રે લેગુસ, બાર હેડેડ, સાવલર, પિન્ટલ, રૂડી શેલ્ડક, ક્રેન એવા ઘણા બધા પક્ષીઓ આવે છે। ક્યાંથી આવે છે પક્ષીઓ નહીં કેમ આવે છે? આ બધા ત્યાંથી જે સાયબરેરિયા એ બધા ત્યાંથી ઠંડી બહુ પડે અને ત્યાં બરફની એક ચાદર છવાઈ જાય, ત્યાંથી એમને ખોરાક ના મળે એના માટે ખોરાક શોધવા અને રહેવા માટે ત્યાં આવે છે। આવવાનું કારણ શું? અહીંયા આવવાનું કારણ એક જ કે ત્યાં ઠંડી વધારે પડે છે અને મેન્ટેન કરવા અને ખોરાક માટે એ અહીંયા આવે છે। થોળ તળાવ કેમ પસંદ કરે, કારણ શું? થોળ તળાવ એક જ કે આ સુરક્ષિત એક જગ્યા છે અને એમને બધું ફરતા બેટ છે, એમને રહેવાનું ખાવાનું સમયસર ફરતા ખેતરમાં મળી રહે છે। એ કેટલો સમય આ પક્ષીઓ રોકાશે અને તમે આજે વોચિંગ કર્યું કયા પક્ષીઓ મળ્યા? અહીંયા રહેશે ફેબ્રુઆરીના એન્ડ સુધી રહેશે, જ્યાં સુધી ઠંડી રહેશે ત્યાં સુધી રહેશે અને અહીંયા બધા મળી રહેશે। આજે કયા પક્ષીઓ તમે વોચિંગ કર્યું? આજે બાર હેડેડ જોયા, ગ્રેલેક જોયા, સાવલર, પિન્ટલ, ક્રેન એવા વગેરે બધા જોયા હતા। નાનાભાઈ, અહીં ફોરેસ્ટ વિભાગ દ્વારા કયા પ્રકારની સેવાઓ આપવામાં આવે છે? અહીંયા આ તળાવ છે તેની અંદર ઘણા પક્ષીઓ છે, અંદર માછીમારી કદાચ થતી છે એના માટે આ નાઇટ પેટ્રોલિંગ કરીએ છીએ અને રાતે પેટ્રોલિંગ કરી જાળીઓ ભેગી કરી જાળીઓ સળગાવી છે। કદાચ પક્ષીઓ હોય તો એને કાઢીને મુક્ત કરીને ત્યાં રિલીઝ કરીએ છીએ અને કોઈ બી કડી તાલુકામાં કોઈ બી રેસ્ક્યુ હોય એ કામ અમારું છે, તેને રેસ્ક્યુ કરી સુરક્ષિત લઈ અને વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ત્યાં એડમિટ કરીને સારવાર પહોંચાડીએ।